ઉચ્ચ શિક્ષણમાં ગુજરાતની સ્થિતિ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. ઉચ્ચ શિક્ષણમાં ગુજરાતની સ્થિતિ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. ઉચ્ચ શિક્ષણ અંગે કોંગ્રેસ સરકારના અહેવાલમાં ગુજરાતના શિક્ષણની ખુલ્લી પોલ. કેન્દ્ર સરકારના હાયર એજ્યુકેશન અંગેના રિપોર્ટમાં ગુજરાત 18માં ક્રમાંકે. ગુજરાતમાં ધોરણ 12 બાદ 76% વિદ્યાર્થીઓ અભ્યાસ છોડે તે દુઃખદ. ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની અધોગતિ માટે ભાજપ સરકારના શિક્ષણ વિભાગની ભ્રષ્ટ નીતિ જવાબદાર. રાજ્યમાં સરકારી શાળા, કોલેજ, યુનિવર્સિટીઓની સ્થિતિ નાજુક. કેન્દ્ર સરકારના માનવ સંસાધનનો રિપોર્ટ ચૂકવનારો. ગુજરાતમાં શાળાકીય શિક્ષણમાં રહેલ ખામીઓના કારણે આ સ્થિતિ. સ્કૂલ શિક્ષણમાં સર્વાંગી વિકાસ અને ઉત્સાહ આપવામાં વિભાગ નિષ્ફળ. શિક્ષણ મોંઘું થતા અને નોકરીની ઓછી તકોના કારણે આવા આંકડાઓ. શિક્ષણ વિભાગના દાવો વચ્ચે આ રિપોર્ટ ખરી હકીકત દર્શાવી રહ્યો છે. સમગ્ર દેશની અંદર જુદા જુદા રાજ્યોના ઉચ્ચ શિક્ષણમાં ગુજરાત જેવું ગતિશીલ ને પ્રગતિશીલની મોટા પાયે જાહેરાત થાય, સરકાર મોટા મોટા દાવા કરે, તેને જ કેન્દ્ર સરકારનો માનવ સંસાધન મંત્રાલયે પોલ ખોલી નાખી છે ને સમગ્ર દેશમાં ગુજરાત ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોમાં એટલે કે 100 વિદ્યાર્થીઓએ માત્ર 24 વિદ્યાર્થીઓ જ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા તરફ જઈ રહ્યા છે. એટલે કે 76 વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી અભ્યાસક્રમમાં ડ્રોપ આઉટ આવે છે. અને સમગ્ર દેશમાં આ ડ્રોપ આઉટની દ્રષ્ટિએ એટલે કે 100 વિદ્યાર્થીમાંથી 76 વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ તરફ જઈ નથી શકતા. એમાં ગુજરાત દેશમાં 18મા ક્રમાંકે 76 સાથે. એ ગુજરાત માટે પણ ચિંતાનો વિષય છે, ગુજરાતની પ્રગતિ માટે પણ ચિંતાનો છે. જે રીતે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોના જે આંકડા આપણી સામે આવ્યા, ભારત સરકારનો અહેવાલ આવ્યો, એ અહેવાલ પછી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતની અંદર ખાનગી શિક્ષણ અતિ મોંઘું થાય છે. સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓનું માળખું તૂટી રહ્યું છે. શાળાનું શિક્ષણ, સ્કૂલ એજ્યુકેશન, એના ઉપર ગંભીર પ્રકારના પડકારો છે. કારણ કે બાળકને શાળા કક્ષાએથી જો ધીમે ધીમે એટલે કે 1 થી 8 પ્રાથમિક, પછી સેકન્ડરી અને સેકન્ડરી પછી હાયર સેકન્ડરીમાં જે રીતે સારી રીતે એને વ્યવસ્થાપન ગોઠવાવું જોઈએ એ ગોઠવાતું નથી. અને એના કારણે જ ઉચ્ચ શિક્ષણ તરફ ગુજરાતના બાળકોને જવું હોય છતાં જતું નથી. બીજી બાજુ મોટો પડકાર એ પણ છે કે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓનું ક્વોલિટી એજ્યુકેશન એ પણ સૌથી મોટો પ્રશ્ન છે. ગ્રામ્ય વિસ્તારમાં અને ફીના ધોરણો ઊંચા એ પણ મોટો પ્રશ્ન છે. આમ સમગ્ર દ્રષ્ટિએ આ કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયના અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકાર શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં ઊણી ઉતરી છે. નાણાંના કરોડો રૂપિયાના નાણાંની મોટી રકમ જાહેર થાય છે, પણ એ નાણાં મૂળભૂત રીતે શિક્ષણની વ્યવસ્થા સુધારવા માટે થવા જોઈએ એ થતા નથી. એ પણ આ અહેવાલ ઉપરથી સ્પષ્ટ થાય. ત્યારે હું આપના માધ્યમથી સરકાર સમક્ષ માંગ કરું છું કે રાજ્યની અંદર ધોરણ 12 પછી 76% વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે, અભ્યાસમાં આગળ ધપી વધી નથી શકતા. અને એના માટે સરકારે શિક્ષણ પાછળનો જે ખર્ચ થવો જોઈએ એ ખર્ચમાં જે ઊણી ઉતરી છે એનું પણ આ એક જીવતું જાગતું વધુ એક ઉદાહરણ આપણી સામે છે. ત્યારે સરકારે સર્વાંગી રીતે શિક્ષણની વ્યવસ્થા સુધારવા માટે કામ કરવું જોઈએ. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર હોય અને શિક્ષણની અધોગતિ અને અવદશા જે રીતે થઈ રહી છે એનાથી ગુજરાત ગતિશીલ અને પ્રગતિશીલ બને અધોગતિ તરફ જાય એ કોઈ પણ સંજોગોમાં ચાલી શકે નહીં.